નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં આપનું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં સમાંતર શ્રેણીનો લેક્ચર ચાલી રહ્યો છે, જેને ઇંગ્લિશમાં એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય છે. બીજો ભાગ છે. પહેલા ભાગમાં આપણે સમાંતર શ્રેણીના પદો કેવી રીતે શોધવાના અને વિચિત્ર પ્રકારના દાખલા જોઈ લીધા છે. તો આજે જે આપણે જોવાનું છે એ સમાંતર શ્રેણીના સરવાળા માટેના દાખલા જોવાના છે. સરવાળો એટલે કે એસએન કહેવાય છે એને. તો વગર ટાઈમ વેસ્ટ કરી આપણે આગળ વધીએ કે સરવાળો એટલે શું અને કેવી રીતે શોધવાનો હોય છે. આપણે મિત્રો એક્ઝામ્પલથી સમજીએ કે કોઈ શ્રેણી છે 5, 9, 13, 17 એવી રીતે. ઓકે, હવે હું શું કહું છું કે આ શ્રેણીનું 7મું પદ કયું હશે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે કે પ્રથમ પદ શું હોય છે? તો જે પહેલું પદ હોય છે શ્રેણીનું એ છે પ્રથમ પદ a બરાબર 5. ઓકે, સામાન્ય તફાવત શું હોય છે આપણે જોયેલો છે. સામાન્ય તફાવત d બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 9 - 5 બરાબર 4. તો જો મારે 7મું પદ શોધવું હોય તો t7 બરાબર a + 6d આપણે કરીએ છીએ. જો તમે લાસ્ટ લેક્ચર ના જોયો હોય તો એ લાસ્ટ લેક્ચર જોઈ લેજો. બરાબર, કે 7મું પદ શોધવું હોય તો a + 6d કરીએ. પ્રથમ પદની જગ્યાએ 5 મૂકીશું ગુણ્યા પ્લસ 6 ગુણ્યા d એટલે કે 4. તો 5 + 6 = 24 એટલે કે આ થઈ જશે 29. આનો મતલબ શું છે કે 7મા નંબરે જે પદ આવશે જેનું એડ્રેસ 7 હશે એ 29 એની કિંમત હશે. જોઈ લઈએ આપણે આ શ્રેણીને ખોલીને આગળ. 5 આ પહેલું પદ છે, 9 આ બીજું પદ છે, 13 આ ત્રીજું પદ, 17 ચોથું થઈ જશે. તો હવે જે 5મા નંબરનું, 6ઠ્ઠા નંબરનું અને પછી છેલ્લે જે 7મા નંબરે આવશે એ કેટલું હશે એ મેં તમને પૂછ્યું હતું. તો 4 4 ઉમેરતા જઈએ તો આ થઈ જશે 21, આ 25. તો આ 7મા નંબરનું પદ 29 થઈ જશે. ઓકે, પણ હવે મિત્રો મને એવું પૂછી દે કે આ 7 જે પદ છે, આ 1 2 3 4 5 6 અને 7, આ 7 પદોનો સરવાળો કેટલો થશે મને એવું પૂછી લે તો હવે હું હાથથી કરવા બેસીશ નહીં તો મારો ટાઈમ ખૂબ જ વધારે જતો રહેશે. બરાબર, અને આ તો 7 જ પદ હતા, હું 30 પદ કહી દઉં તો આપણે મેન્યુઅલી ના કરવા જોઈએ. એના માટે આપણી જોડે એક સૂત્ર છે કે SN બરાબર n/2 2a + n-1d. હવે SN શું છે? તો જેટલા પદ કીધા હોય એટલા પદનો સરવાળો એટલે કે n પદોનો સરવાળો છે. ઓકે, તો હવે અહીંયા બધી વસ્તુ મૂકતો જઈશ. તો 7 પદોનો સરવાળો શોધવાનો છે તો S7 મારે શોધવાનું છે. n/2 એટલે કે 7/2. કેમ એની જગ્યાએ 7 મૂક્યા? કારણ કે 7 પદોનો સરવાળો શોધવાનો છે એટલે એડ્રેસ છેલ્લું છે 7. તો n બરાબર મારું 7 થઈ જશે. 7/2. a કેટલા છે? 5. તો 2a કેટલા થઈ જશે? 10. n-1 એટલે કે 7 - 1 6 અને d છે 4. તો 7/2, 6 ચોક 24, 24 અને 10 34. તો 2 અને અહીંયા થઈ જશે 17, 17 × 119. તો 7 પદોનો સરવાળો 119 થશે. તમે આ બધા પદોનો સરવાળો કરીને જોઈ લો તો એનો જવાબ 119 આવશે. તો હવે પહેલાં આપણે સૂત્ર સમજીશું કે આ સૂત્ર ક્યાંથી કેવી રીતે યુઝ કરવાનું છે, અને એક બીજું પણ સૂત્ર છે એ આપણે ધ્યાન રાખીશું. તો જોઈ લઈએ આ સૂત્ર શું છે કે સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર. આ બે સૂત્રો છે, બંને એક જ જેવા છે, તમને સમજાવીશું કેવી રીતે. તો હવે આપણે જોઈએ કે આ સૂત્રમાં શું શું આપણે મૂકી શકાય. SN એટલે શું છે? તો SN એટલે કે n પદોનો સરવાળો. n પદ એટલે કે જો એવું કીધું હોય કે 5 પદોનો સરવાળો તો nની જગ્યાએ 5 મૂકવાનો, તો S5 શોધવાનું. 20 પદોનો સરવાળો તો nની જગ્યાએ 20 મૂકીશું. n શું છે? પદોની સંખ્યા. જે આ a છે એ છે પ્રથમ પદ અને જે વધી ગયેલો d છે એ છે સામાન્ય તફાવત. આપણે nમું પદની કિંમત શોધવી હોય તો એના માટે આપણું સૂત્ર હતું Tn બરાબર a + n-1 ગુણ્યા d. પણ જો સરવાળો શોધવો હોય તો એના માટે તમારે થોડું સૂત્ર જોવામાં થોડું અઘરું છે, પણ પ્રેક્ટિસ કરશો. આપણે 30 થી 35 દાખલાની પ્રેક્ટિસ કરીશું તો આપણને આ યાદ રહી જશે. દરેક દાખલામાં નીચે લખેલું જ છે. બરાબર, એક આ સૂત્ર છે અને બીજું જે સૂત્ર છે એ આ રહ્યું, જેમાં SN તો છે જ, n/2 પણ છે, પણ અહીંયા અંદરની જે વસ્તુ છે 2a + n-1d ની જગ્યાએ a + Tn છે. તો હવે અહીંયા Tn શું છે મિત્રો? તમે કહેશો Tn છે એ શ્રેણીનું છેલ્લું પદ, શ્રેણીનું nમું પદ અથવા શ્રેણીનું છેલ્લું પદ. ઓકે, તો આટલી વસ્તુઓ છે સૂત્રમાં કે SN એટલે કે n પદોનો સરવાળો, n એટલે કે પદોની સંખ્યા,
એ એટલે પ્રથમ પદ, ડી એટલે સામાન્ય તફાવત. અને જો બીજું સૂત્ર વાપરવું હોય કે શ્રેણીમાં પ્રથમ પદ અને છેલ્લું પદ આપ્યું હોય તો આપણે એના 10 પદોનો સરવાળો શોધી શકીએ. ગમે તેટલા પદોનો સરવાળો શોધી શકાય કે SN બરાબર n/2 A પ્લસ TN. TN એટલે કે શ્રેણીનું nમું પદ અથવા શ્રેણીનું છેલ્લું પદ. હવે આ સૂત્રનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું એ જોઈ લઈએ. તો ઉપયોગમાં એવું છે મિત્રો કે આપણને અહીંયા 4 વસ્તુ છે જે બદલી શકાય. કઈ કઈ? એક તો સરવાળો છે, પછી પદોની સંખ્યા, પ્રથમ પદ અને સામાન્ય તફાવત. આ 4માંથી 3 આપેલા હશે, ઓકે, અને એક જે છે આપણે શોધવાનું રહેશે. એક શોધવાના રહેશે. પણ હવે તમે કહેશો કે 3 આપેલા હશે તો ડાયરેક્ટ આવી રીતે લખી દીધું હશે કે SN, N, A અને D છે? તો કે ના, એ આપણે શોધવાના હશે. સૌથી પહેલાં આપણે આઈડેન્ટિફાય કરવાનું કે શું આપેલું છે. ઓકે, અમુક ટાઈમ એવું હશે કે 2 જ આપ્યા હશે, ત્રીજું આપણે શોધીશું અને પછી 3 શોધીને ચોથી વસ્તુ આપણે શોધીશું. તો સૌથી પહેલાં તો આઈડેન્ટિફિકેશન, ઓળખાણ કે કઈ વસ્તુ આપણને આપેલી છે એ. તો પ્રશ્ન એ તો આ વસ્તુ કેવી છે ઓળખાણ? તો જો આપણે પ્રશ્ન જોઈશું, પ્રશ્ન સમજીશું તો આપણે સમજી શકીશું કે કેવી રીતે ઓળખાણ પડી શકે. તો આપણે પ્રશ્ન જોઈએ. પરીક્ષામાં પૂછાયેલા SSC, બેન્કિંગ, GD એ બધી એક્ઝામમાં જેટલા બી પ્રશ્નો પૂછાયા છે સમાંતર શ્રેણીના, એમાં બધા ઓલમોસ્ટ નાખી દીધા છે અલગ અલગ જાતના. તો આપણે આ લેક્ચરમાં લગભગ 40થી 45 પ્રશ્નો છે જે એ કરવાના છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે પ્રશ્નો તરફ આગળ વધીએ. સૌથી પહેલું સ્ટેપ શું છે? સ્ટેપ 1 જે છે એ છે ઓળખાણનું, કે ઓળખો કે શું શું આપેલું છે. બરાબર, એના પછી તમે આગળ દાખલો ગણી શકો. પ્રશ્ન જોઈએ. 3, 8, 13, 18 આ એક શ્રેણી છે. ઓકે, શ્રેણી તમને આપી દીધી છે. આ શ્રેણીને 100મું પદ સુધીનો સરવાળો, 100 પદ સુધીનો સરવાળો આપણને જોઈએ, એટલે કે S100ની કિંમત આપણને જોઈએ. 100 પદનો સરવાળો એટલે કે S100. બરાબર, સરળ પ્રશ્ન છે, બેઝિક મેં રાખ્યું છે. હવે આ સૂત્ર માટે આપણને શું ખબર હોવી જોઈએ? SN, N, A અને D. ઓકે, તો આપણને અહીંયા પ્રથમ A અને D તો આપેલા છે, શ્રેણી આપી દીધી એટલે શ્રેણી લખું છું અહીંયા. 3, 8, 13, 18 આવી રીતે ચાલે છે. બરાબર, તો પ્રથમ પદ શું થઈ જશે? પ્રથમ પદ A બરાબર તો તમારું 3 થઈ ગયું. સામાન્ય તફાવત પણ મળી ગયો તમને, કે બીજા પદમાંથી પહેલું પદ તમે માઇનસ કરી નાખશો એટલે કે 8માંથી 3 માઇનસ કરી નાખશો તો સામાન્ય તફાવત તમને 5 મળી જશે. હવે આપણને શું શોધવાનું છે? 100 પદ સુધીનો સરવાળો, એટલે કે કેટલા પદ છે? Nની કિંમત મને આપેલી છે 100 પદ, એટલે કે 100 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. અને સરવાળો SN એ મારે શોધી નાખવાનો છે. પદની સંખ્યા 100 છે અને 100 પદોનો સરવાળો મારે શોધવાનો છે. સીધું સૂત્ર લગાવીશ આ, કે SN બરાબર n/2 2A પ્લસ n-1 ઇન્ટુ D. જે આપ્યું હોય એ લખતો જાઉં છું. SN મારે શોધવાનો છે. Nની કિંમત એટલે કે પદોની સંખ્યા કેટલી છે? તો 100. તો અહીંયા લખી દઉં 100/2. A કેટલા છે? 3. તો 2A કેટલા થઈ જશે? 3 દુ 6 વત્તા n-1 એટલે કે 100. Nની કિંમત 100 છે તો એમાં 1 ઓછો એટલે કે 99 ગુણ્યા Dની કિંમત આપણે શોધી છે 5. બસ આ તમે લાવી દો એટલે તમારો જવાબ આવી ગયો. 100/2 એટલે કે 50. 6 વત્તા 99 495 થઈ જશે. ઓકે, તો 50 ગુણ્યા 495 અને 6ની કિંમત થઈ જશે 501. 501 ગુણ્યા 50 કરો એટલે તમારો જવાબ 25050 આવી જશે, જે ઓપ્શન C એ તમારો જવાબ થઈ જશે. તો આઈ હોપ તમને આ પ્રશ્ન ખબર પડી હશે. આવા ઘણા બધા પ્રશ્નો આપણે અલગ અલગ જાતના કરવાના છે. પ્રથમ પદ આપણે શ્રેણી પરથી લઈ લીધું, સામાન્ય તફાવત પણ આપણે શ્રેણી પરથી લઈ લીધું, અને Nની કિંમત આપણને 100 પદ સુધીનો સરવાળો પૂછ્યો હતો તો પદોની સંખ્યા આપણને આપી દીધી હતી 100. તો આપણે બધી વસ્તુ સૂત્રમાં મૂકીને સીધો 25,050 લઈને આવ્યા છીએ. બીજો એક પ્રશ્ન જોઈએ. 5, 11, 17, 23 આ એક શ્રેણી આપેલી છે. આપેલી શ્રેણીનો 60 પદ સુધીનો સરવાળો શું થશે? 60 પદ સુધીનો હવે સરવાળો આપણને શોધવાનો છે. તો હું શ્રેણી લખું છું અહીંયા પહેલાં. 5 પ્લસ 11 પ્લસ 17 પ્લસ 23 આવી રીતે આ શ્રેણી આપેલી છે. તો તમને ખબર પડી જશે કે પ્રથમ પદ શું હશે? પ્રથમ પદ A બરાબર 5 થઈ જશે. અને સામાન્ય તફાવતની વાત કરું હું
તો જેને આપણે ડી કહીએ છીએ એ બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 11 - 5 6 થઈ જશે. બરાબર. હવે આપેલી પ્રશ્ન જુઓ. આપેલી શ્રેણીના 60 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. એટલે કે અહીંયા મને એનની કિંમત આપી દીધી છે 60 અને સરવાળો મારે શોધવાનો છે. સીધું સૂત્રમાં મૂકીશ અને જવાબ લાવવાનો છું. SN બરાબર n/2 2a + n-1d. અહીંયા સૂત્ર મેં લખેલું છે. બરાબર. એટલે તમે ક્વેશ્ચન વાંચો ને નીચે નજર જાય તમારી તો તમને સૂત્ર એક વાર નજરમાં રહે અને યાદ રહી જાય. SN મારે શોધવાનું છે. એનની કિંમત 60 આપેલી છે એટલે કે 60/2 કરીશ. 2a ની જગ્યાએ a એટલે કે 5 છે તો 2a એટલે 10 થઈ જશે પ્લસ એનની કિંમત 60 આપેલી છે તો n-1 એટલે કે 59 થઈ જશે અને ડી કેટલા છે? સામાન્ય તફાવત 6 છે તમારો. આને હું સોલ્વ કરું 2 × 2 30 × 2 60 એટલે કે આ 30 10 + 59 × 6 એટલે કે 6 × 9 = 54 નો ચોગડો વધી પડી 5 6 × 5 30 ને 5 35 354 થઈ જશે. 30 10 + 354 એટલે કે 364 અને આનો ગુણાકાર કરીએ 3ની સાથે 364 નો તો 4 તરી 12 નો બગડો વધી પડી 1 6 તરી 18 અને 1 19 નો નવડો વધી પડી 1 3 તરી 9 અને 1 10 અને આ 0 જે હતા એ એક્સ્ટ્રા એટલે કે આ શ્રેણીના 60 પદોનો સરવાળો 10,920 થશે. ઓપ્શન બી એ તમારો જવાબ આવી જશે. ઓકે. તો આવો જ એક પ્રશ્ન છે મિત્રો જે તમારે જાતે કરવાનો છે. આ પ્રેક્ટિસમાં તમારે કરવાનો છે. ઓકે. આપણે પહેલા ટાઈમમાં શું જોયું કે પ્રશ્નમાં શ્રેણી આપી દીધી હતી અને એના n પદોનો સરવાળો શોધવાનો હતો. એટલે કે ગમે તેટલા પદો કીધા હોય પણ શ્રેણી આપી દીધી હતી. પણ હવે જે આપણે બીજા ટાઈપના પ્રશ્નો જોઈશું વસ્તુ આ છે પણ આમાં શ્રેણી નથી આપી, ડાયરેક્ટ બધી વસ્તુ આપી દીધી છે. જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 6 છે. ઓકે. અને સામાન્ય તફાવત જે છે એ 3 છે. પ્રથમ પદ એટલે કે આપણને a આપી દીધો છે, d આપી દીધું છે. તો પ્રથમ 25 પદોનો સરવાળો શોધવાનો એટલે કે n બરાબર 25 લઈને તમે સરવાળાના સૂત્રમાં મૂકો તો તમારો જવાબ આવી જશે. બધી વસ્તુ આપણને અહીંયા આપી દીધી છે. કઈ વસ્તુ જોઈએ? આપણને n આપ્યું છે, આપણને પ્રથમ પદ આપ્યું છે, આપણને d આપ્યું છે. તો SN આપણને ઇઝીલી મળી જશે. લખતો જવું જે આપ્યું છે. પ્રથમ પદ a બરાબર 6, સામાન્ય તફાવત d છે તમારો 3 આપી દીધું છે. બરાબર. 25 પદોનો સરવાળો શોધવો હોય તો 25 પદોનો સરવાળા માટે પદોની સંખ્યા હું મૂકીશ 25 તો SN મારે શોધવાના છે. આ બધી જે ડિટેલ મને મળી છે આ સૂત્રમાં મૂકીશ. SN બરાબર n/2 2a + n-1 × d. આ સૂત્ર આપણે આ લેક્ચર પછી તમને આ સૂત્ર બાય ડિફોલ્ટ યાદ રહી જ જશે કારણ કે આપણે એટલી વખત લખીશું. અહીંયા લખેલું છે. દર વખતે હું પ્રશ્નમાં હું લખીશ તો સૂત્ર યાદ રહી જશે અને આવી રીતે સૂત્ર યાદ રહેશે. ઓકે. SN બરાબર nની કિંમત કેટલી છે? 25 તો 25/2 એ કેટલા છે? પ્રથમ પદ છે 6 તો 2a થઈ જશે 6 × 2 = 12 વત્તા nની કિંમત 25 છે તો 25 - 1 એટલે કે 24 અને d આપેલા છે આપણને તફાવત 3 છે. બધી વસ્તુ આપેલી જ હતી આપણે ખાલી મૂકી દીધી છે. 25/2 24 તરી 72 72 અને 12 આ થઈ જશે 84. ઓકે. 2 થી ભાગ ચલાવું તો આ થઈ ગયું તમારું 42 અને 42 × 25 કરો એટલે તમારો જવાબ રેડી 0 5 10 એટલે કે 1050 એ સરવાળો થઈ જશે. શ્રેણીનો સરવાળો 1050 થઈ જશે. ઓપ્શન 4 એ તમારો આન્સર આવી જશે. લાસ્ટ ક્વેશ્ચનમાં બધું શ્રેણીમાં આપેલું હતું તો આપણે a શોધતા હતા, d શોધતા હતા, બીજું પદ માઇનસ પ્રથમ પદ કરીને. પણ અહીંયા તો બધું આપી દીધું છે એટલે આ વધારે પડતું ઇઝી કરી નાખ્યું છે. તો આવા જ બે પ્રશ્નો છે મિત્રો એ તમારે જાતે કરવાના છે. એક આ છે 84 નંબરની સ્લાઇડ પર અને બીજો જે પ્રશ્ન છે એ 85 નંબરની સ્લાઇડ ઉપર આપેલો છે. આ અત્યારે આપણે બેઝિકથી ધીરે ધીરે સ્ટાર્ટ કરીશું પછી આગળ વધીશું ટફ ક્વેશ્ચન તરફ. બરાબર. ચલો જોઈ લઈએ. શ્રેણી આપી છે 15 28 41 આવી રીતે 145 સુધીનો સરવાળો આપણે શોધવાનો છે. ઓકે. તો હવે મિત્રો તમને જોવામાં આ પ્રશ્ન ભલે ઇઝી લાગે પણ આ પ્રશ્ન છે થોડો ટફ. કેમ એ હું તમને બતાવી દઉં. આપણે કઈ વસ્તુ જોઈએ? SN શોધવા માટે n જોઈએ, પ્રથમ પદ જોઈએ અને d જોઈએ. હવે તમે નોટ કરશો તો તમે કહેશો શ્રેણી પરથી આપણને પ્રથમ પદ તો મળી જાય, સામાન્ય તફાવત તો મળી જશે પણ n
પદોની સંખ્યા કેટલી છે આ શ્રેણીમાં 15, 28, 41 પછી આવી રીતે ચાલતી રહેશે. તો આ શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી છે એ આપણને બિલકુલ જરા બી ખબર નથી. તો પદોની સંખ્યા કેવી રીતે શોધવાની? માની લઈએ કે n પદ છે. જે પહેલાં આપેલું છે હું લખી દઉં છું કે પ્રથમ પદ આપેલું છે એ 15. સામાન્ય તફાવત તમને આપી દીધો છે d બરાબર 28 - 15 એટલે કે 13. હવે પદોની સંખ્યા n મને ખબર નથી અને સરવાળો શોધવાનો છે, એટલે તો SN તો ક્યાંથી ખબર હોય તો શોધવાનો જ છે. બરાબર. તો જોઈ લો, મેં તમને કહ્યું હતું કે 4 વસ્તુ હશે, એમાંથી 3 વસ્તુ આપેલી હશે અને એક વસ્તુ શોધવાની હશે, પણ અહીંયા તો 2 વસ્તુઓ ગાયબ છે, તો આપણે ના શોધી શકાય. બરાબર, ડાયરેક્ટ ફોર્મ્યુલામાં મૂકીને. તો હવે આપણે n શોધવો પડશે. n આપણે શોધીશું Tn બરાબર a + n-1d સાથે. એ કેવી રીતે? તો શ્રેણીમાં તમે જુઓ તો આ માની લઈએ કે આ nમું પદ Tn છે. કયા એડ્રેસ પર? n એડ્રેસ પર. ઓકે, તો Tnની કિંમત કેટલી છે? Tnની કિંમત 145 છે. પ્રથમ પદ આપણને ખબર છે 15, સામાન્ય તફાવત 13 છે. તો n અહીંયાથી આપણને મળી જશે. કેવી રીતે? Tnની જગ્યાએ 145 મૂકીશ બરાબર, એની જગ્યાએ 15 મૂકીશ પ્લસ n-1 ડીની જગ્યાએ 13 મૂકી દઈશ. 145 - 15 એટલે કે 130 બરાબર n-1 13. 13 એકા 13, 13 દસા 130. તો n-1 બરાબર 10. તો n બરાબર 11. અહીંયાથી મને n શોધવો પડ્યો આમાં. ઓકે, n બરાબર 11 એટલે કે આ શ્રેણીમાં કુલ 11 પદ છે અને આ જે 145 છે એ 11મું પદ છે. એટલું સમજવાનું તમારે. તો હવે આપણને પ્રથમ પદ ખબર છે, સામાન્ય તફાવત ખબર છે અને nની કિંમત પણ આપણે શોધી લીધી. બરાબર, મારી મચોડીને. તો હવે આપણે સરવાળો શોધી શકીએ. SN બરાબર n કેટલા છે? 11. તો 11/2 2a. SN એટલે કે n ભાગ્યા 2, 2a + n-1d થાય છે. nની જગ્યાએ મેં અહીંયા 11 મૂકી દીધા. એની જગ્યાએ હું 15 મૂકીશ તો 15 દુ 30 થઈ જશે પ્લસ n-1 એટલે કે 11 - 1 એટલે કે 10 અને d કેટલા છે? 13. ચલો, આ બધી વસ્તુ મને આપી દીધી છે. SN બરાબર 11/2, 13 દસા 130, 130 અને 30 160 બરાબર. તો આ 80 થઈ જશે. 11 × 80 એટલે કે 88, પાછળ 1 0. તો સરવાળો કેટલો થઈ ગયો? આખી શ્રેણીનો સરવાળો થઈ ગયો છે 880. ઓપ્શન 4 એ મારો જવાબ છે. અહીંયા મારે એક સ્ટેપ વધારે શોધવું પડ્યું n શોધવા માટે. બરાબર, n મને ખબર નથી. સીધી શ્રેણી આપી દીધી છે, પ્રથમ પદ અને સામાન્ય તફાવત તમે શોધી શકો, પણ n શોધવા માટે અહીંયા Tn લગાવવું પડશે. Tn બરાબર a + n-1d. આપણે ધાર્યું કે આ જે 145 છે એ nમું પદ છે. બરાબર, એનું એડ્રેસ n છે અને એની કિંમત 145 છે. તો 145 બરાબર 15 + n-1d. Tn બરાબર a + n-1d પ્રમાણે આપણે n શોધ્યો, પછી આપણે SN શોધ્યું. તો આવા 3 પ્રશ્નો છે જે આપણે કરવાના છે. જોઈ લઈએ. આ 2 પ્રશ્નો હું તમને કરાવીશ અને પછી તમારે જે છેલ્લો પ્રશ્ન છે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. 9, 8, 9, 18, 27, 108 આવી રીતે આ શ્રેણી ચાલી રહી છે. બરાબર, એનો આપણે સરવાળો શોધવાનો છે. તો જે આપણને ખબર છે સૌથી પહેલાં તો આપણે લખી દઈએ કે પ્રથમ પદ કેટલું છે. તો પ્રથમ પદ એની વાત કરું તો એ છે 9. સામાન્ય તફાવત કેટલો છે? તો સામાન્ય તફાવત જેને આપણે d દ્વારા દર્શાવીએ છીએ એ શું થઈ જશે? બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 18 - 9 એટલે કે 9. હવે આ શ્રેણીમાં કેટલા પદો છે એ આપણને ખબર નથી. તો શ્રેણીમાં nની કિંમત આપણને ખબર નથી અને સરવાળો આપણને શોધવાનો છે. ચલો તો જોઈએ. n પહેલાં તો શોધીશું અને n શોધી પછી આપણે સરવાળો શોધીશું. n શોધવા માટે શું કરીશું કે Tn બરાબર a + n-1d નું જે સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એનો ઉપયોગ કરીશું. ધારી લઈએ, સમજો, આજે છેલ્લું પદ છે, ધારી લઈએ કે nમું પદ છે. ઓકે, અને એની જે કિંમત છે 108 એ છે Tn. તો અહીંયા આપણને આપેલું છે Tn બરાબર 108. n શોધવાના છે. પ્રથમ પદ આપણને ખબર છે શ્રેણીનું 9 અને સામાન્ય તફાવત છે 9. તો Tn એટલે કે 108 બરાબર એની જગ્યાએ 9 મૂકીશ વત્તા n-1 ડીની જગ્યાએ પણ 9 મૂકીશ. 108માંથી 9 ગયા તો 99 બરાબર n-1 9. 9 આ થઈ જશે 11.
તો n બરાબર 11 અને અહીંયા -1 હતો, પેલી બાજુ જશે તો +1 થઈ જશે, તો આ થઈ જશે 12. n બરાબર 12 મને મળી ગયા. તો અહીંયા જે મેં n બરાબર 12 શોધ્યા એ અહીંયા હું મૂકી દઈશ, n બરાબર 12. સૂત્ર મને ખબર છે કે Sn બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d, સરવાળાનું સૂત્ર, બરાબર. અને મારે અહીંયા પ્લસ આપેલા છે એટલે એનો મતલબ શું છે કે સરવાળો જ શોધવાનું છે. તો Sn બરાબર nની કિંમત છે 12 ભાગ્યા 2, એ પ્રથમ પદ છે 9, તો આ થઈ જશે 9 દુ 18 વત્તા n માઇનસ 1, nની કિંમત 12 છે તો 12 માઇનસ 1 એટલે કે 11, અને સામાન્ય તફાવત d જેની કિંમત આપણને 9 આપણે શોધી છે શ્રેણી પરથી. આને સોલ્વ કરું હું તો 2 એકા 2, આ થઈ જશે 6, 11 9 99 અને 18 કેટલા થશે 117, બરાબર. તો આનો ગુણાકાર કરું તો 6 સિત્તા 42નો બગડો, એક જ જવાબ છે જેમાં એકમનો 2 છે, તો આ જ જવાબ હશે. તો પણ આપણે કરી લઈએ. 6 સિત્તા 42નો બગડો વધી પડી 4, 6 એકા 6, 6 અને 4 10ની 0 વધી પડી 1, 6 એકા 6 અને 1 7. તો સરવાળો આખી શ્રેણીનો આવી જશે 702. અહીંયા આપણને એક સ્ટેપ વધારે લાસ્ટ ક્વેશ્ચનની જેમ જ કર્યું છે. n આપણને ખબર નથી તો n આપણે શોધવા પડ્યા. ચલો, આ એક જાતે તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે, બરાબર. 89 નંબરની સ્લાઇડ પર પ્રશ્ન છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. સારો પ્રશ્ન છે, શબ્દવાળો પ્રશ્ન છે, તો જોઈએ કેવી રીતે કરીશું. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપી દીધું છે 7 અને છેલ્લું પદ આપણને 49 આપેલું છે. જો બધા પદોનો સરવાળો 700 હોય તો પદોની સંખ્યા શોધો. ચલો, સરસ પ્રશ્ન છે. આમાં આ સૂત્રનો ઉપયોગ નહીં થાય, બીજા સૂત્રનો જે આપણે લખાયેલું છે પહેલાં. કયું હતું બીજું સૂત્ર? આ જે હતું ને, પ્રથમ Sn બરાબર n ભાગ્યા 2, પહેલું પદ વત્તા છેલ્લું પદ, એનો ઉપયોગ આપણે કરીને આ દાખલો કરવાનો છે. જે પહેલાં આપેલું છે એ લખતા જઈએ. પ્રથમ પદ એ આપેલો છે 7, સામાન્ય તફાવત d આપેલો છે કેટલો? નથી આપ્યો. ચલો, તો આ નથી આપ્યો આપણને. કેમ? કારણ કે આપણને પ્રથમ પદ આપ્યું છે અને છેલ્લું પદ આપ્યું છે. છેલ્લું પદ અથવા nમું પદ એટલે કે tn આપણને આપી દીધો છે 49. જો બધા પદોનો સરવાળો 700 હોય એટલે કે સરવાળો પણ અહીંયા આપી દીધો છે 700, Sn આપી દીધો 700, તો પદોની સંખ્યા એટલે કે n આપણે શોધવાનું છે, બરાબર. થોડો ફરાઈને પૂછી નાખ્યો પ્રશ્ન, જોઈ લઈએ. સૂત્ર શું હતું કે Sn બરાબર n ભાગ્યા 2 a વત્તા tn. આ સૂત્રની વાત નહીં કરતો હું, આપણે જે બીજું સૂત્ર લખાયું હતું જ્યાં tn શું છે? છેલ્લું પદ અથવા nમું પદ, બંનેમાંથી ગમે તે, બરાબર. તો Sn બરાબર n ભાગ્યા 2 a વત્તા tn. Sn આપણને ખબર છે એટલે કે સરવાળો આપણને ખબર છે, n આપણે શોધવાના છે. પ્રથમ પદ આપેલું છે અને nમું પદ પણ આપેલું છે, બધી વસ્તુ આપેલી છે. મૂકતા જાઓ એટલે તમારો જવાબ રેડી. Sn આપ્યું છે 700 બરાબર n ભાગ્યા 2 એ પ્રથમ પદની કિંમત છે 7 અને છેલ્લા પદની કિંમત છે 49. આ સૂત્રને આવી રીતે પણ યાદ રાખી શકાય કે સરવાળો પદોની સંખ્યા ભાગ્યા 2 ગુણ્યા પ્રથમ પદ વત્તા છેલ્લું પદ, આવી રીતે. n શોધવાનું છે મારે, તો 2 હું પેલી બાજુ લઈ જાઉં, તો 700 ગુણ્યા 2 બરાબર n 49 અને 7 એટલે કે આ થઈ જશે 56. ઓકે, તો nની કિંમત કેટલી થઈ જશે? 700 ગુણ્યા 2 ભાગ્યા 56. આનો ભાગ ચલાવું તો 7 એકા 7 અને 0, 8 સિત્તા 56, 2 એકા 2, 4 દુ 8, 4 એકા 4 અને 25 ચોક 100. તો મને nની કિંમત કેટલી મળી ગઈ? 25. તો આ શ્રેણીમાં કુલ 25 પદો હશે મિત્રો, બરાબર. જો પહેલું પદ 7 હોય, છેલ્લું પદ 49 હોય તો, અને બધા પદોનો સરવાળો 700 થતો હોય, તો આ શ્રેણીમાં કુલ 25 પદો હશે. આનો મતલબ શું છે કે જો એક શ્રેણી બનાવી મેં 7થી ચાલુ થઈ, પછી બીજું પદ આવશે, ત્રીજું પદ આવશે, ચોથું પદ આવશે, આવી રીતે છેલ્લું પદ હશે મારું 49, અને આ બધાનો મેં સરવાળો કરી નાખ્યો તો મારો 700 આવ્યો. તો મારે n શોધવા એટલે કે કેટલા પદોની શ્રેણી હશે? તો કુલ 25 પદોની શ્રેણી હશે. ઓકે, ચલો, આ સૂત્ર ધ્યાન રાખજો. આ સૂત્ર ઘણી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ. જ્યાં પ્રથમ પદ અને છેલ્લું પદ આપેલું હોય ત્યાં આપણે આ જ સૂત્રનો ઉપયોગ મોસ્ટલી કરીએ છીએ. ચલો, સેમ પ્રશ્ન, ખાલી રકમ બદલીને પ્રેક્ટિસ માટે. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 10 છે, ઓકે,
અને છેલ્લું પદ 60 છે, એટલે કે છેલ્લું પદ આપણને TN આપી દીધો છે. જો બધા પદોનો સરવાળો 1050 હોય તો પદોની સંખ્યા કેટલી હશે? પ્રથમ પદ આપ્યું છે A 10, છેલ્લું પદ અથવા nમું પદ આપણને આપી દીધું છે TN કેટલું 60, અને સરવાળો SN એ આપી દીધું છે 1050. તો પદોની સંખ્યા કેટલી હશે? સૂત્ર આપણને ખબર છે કે SN બરાબર n ભાગ્યા 2 પ્રથમ પદ વત્તા છેલ્લું પદ અથવા nમું પદ. SN 1050 આપેલા છે બરાબર n ભાગ્યા 2. એની કિંમત 10 મૂકીશ, છેલ્લા પદની કિંમત 60 મૂકીશ. 1050 ગુણ્યા 2 ભાગ્યા 10 ને 60 70, એનની સાથે ગુણાકારમાં હતા, આ બાજુ આવશે તો ભાગાકારમાં આવી જશે બરાબર n. 2 અહીંયા ગુણાકારમાં ગયા અને આ જે છે આખું એ નીચે આવી ગયું. 0 0 ગયા, 7 એકા 7, 15 સિત્તા 105. તો એનની કિંમત તમને મળી ગઈ છે 15 દુ 30, એટલે કે કુલ 30 પદો હશે શ્રેણીમાં. બરાબર, ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે 30 પદો. આવો જ એક ક્વેશ્ચન છે જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે, 92 નંબરની સ્લાઇડ પર છે, તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. તો હવે આપણે થોડા નવા ટાઈપના પ્રશ્નો જોઈએ. નવા ટાઈપના એટલે કે આપણે આ કરેલા છે આના પહેલાંના લેક્ચરમાં સમાંતર શ્રેણીના પદ શોધવામાં. અહીંયા એનો ઉપયોગ થોડો બીજો છે. જો કોઈ સમાંતર શ્રેણીનું 4મું પદ 3 છે, એટલે કે ચોથું પદ જે છે એની કિંમત 3 છે અને 9મું પદ 18 છે, તો પ્રથમ 12 પદોનો સરવાળો કેટલો હશે? હવે આનો ઉપયોગ સમજો તમે. ચોથું પદ 3 એટલે કે જે T4 છે એની કિંમત 3 છે. એક શ્રેણી છે બરાબર, એમાં જે ચોથા નંબરનું પદ છે 3 છે અને 9મા નંબરનું પદ 18 છે, એટલે કે T9 છે એ 18 છે. તો n બરાબર 12 લઈને સરવાળો આપણે શોધવાનો છે. તો સરવાળો શોધવા માટે આપણને શું જોઈએ? હજુ બાકી છે તો પ્રથમ પદ જોઈએ, ઓકે, અને સામાન્ય તફાવત જોઈએ. તો આ બધી આ 3 વસ્તુઓ થઈ જાય તો આપણે સરવાળો શોધી શકીએ. પણ આ A અને D આપણી જોડે છે નહીં, એટલે કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત છે નહીં, તો એનો ઉપયોગ આપણે શોધીશું આનો ઉપયોગ કરીને. બરાબર, હવે આપણી પાસે શું છે કે ચોથું પદ 3 છે, તો ચોથું પદ તમને ખબર છે કે A વત્તા 3D બરાબર 3. આ એક સમીકરણ થઈ ગયું. 9મું પદ 18 છે, 9મું પદ કેવી રીતે લખાય? A વત્તા 8D, એક ઓછો D કરી નાખવાનો બરાબર 18. આ બીજું સમીકરણ થઈ ગયું. આ બંને સમીકરણોને જ્યારે હું માઇનસ કરીશ તો એ કપાઈ જશે. 3Dમાંથી 8D ગયા તો -5D, 3માંથી 18 ગયા તો -15, એટલે કે મને સામાન્ય તફાવત D મળી ગયો છે 3. આ Dની કિંમત હું સમીકરણ 1 અથવા 2 ગમે તેમાં મૂકી શકું. તો 1માં મૂકું છું કે A વત્તા 3D બરાબર 3. A વત્તા Dની જગ્યાએ 3 મૂકીશ તો 9 બરાબર 3, 3 તરી 9, A બરાબર -6. મને A પણ મળી ગયા, D પણ મળી ગયા, n મને ખબર છે, SN હું શોધી લઈશ. આ જે લાઈન આપી હતી ચોથું પદ 3 છે અને 9મું પદ 18 છે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી કે આવી રીતે જે પ્રશ્ન હોય છે એનો ઉપયોગ કરીને આપણે A અને D શોધી શકીએ. બરાબર, તો A અને D મેં શોધી લીધા. હવે અહીંયાનો એ જ પ્રશ્ન લખું છું નવી રીતે. પ્રથમ પદ મને ખબર છે -6, સામાન્ય તફાવત 3. કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? તો તમે કહેશો કે 12 પદોનો સરવાળો શોધવાનો છે, એટલે કે n બરાબર 12, SN શોધવાનું છે. SN બરાબર n ભાગ્યા 2, n ભાગ્યા 2 એટલે કે 12 ભાગ્યા 2. 2a એટલે કે 6 દુ 12 પણ માઇનસ થશે, વત્તા n-1, n છે 12 તો એના કરતાં એક ઓછું એટલે કે 11 અને D થઈ જશે 3. બધી વસ્તુ મેં આ સૂત્રમાં જ મૂકી છે. બરાબર, n ભાગ્યા 2 એટલે કે 12 ભાગ્યા 2, એની કિંમત -6 હતી તો 2 વડે ગુણીશ તો -12 થઈ જશે, વત્તા n-1 એટલે કે 12 -1 એટલે કે 11 મૂક્યા અને Dની જગ્યાએ મેં 3 મૂક્યા. SN બરાબર 12 ભાગ્યા 2 એટલે કે 6, 33 અને -12, 33માંથી 12 જાય તો કેટલા વધશે? 21 વધશે. તો ગુણાકાર થઈ જશે 6 એકા 6, 6 દુ 12, 126. ઓપ્શન D એ તમારો જવાબ આવી જશે. ઓકે, જો તમે લાસ્ટ લેક્ચર સારી રીતે જોયો હશે તો તમને આ દાખલામાં એટલો ટફ નહીં લાગે, કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં આ ટાઈપના ઘણા બધા પ્રશ્નો જોયા હતા. બીજો આવો જ એક પ્રશ્ન કરાવું છું અને પછી ત્રીજો જે પ્રશ્ન છે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો રહેશે. જો કોઈ સમાંતર શ્રેણીનું બીજું પદ 6 છે, હવે આપણને ખબર છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોયું હતું બીજું પદ 6 છે, એટલે કે A + D બરાબર 6, સમીકરણ 1.
અને સાતમું પદ 26 છે એટલે કે a + 6d બરાબર 26. કેમ આવી રીતે લખ્યું? એ તો લખીએ છીએ વત્તા જેટલામું પદ હોય એના કરતાં એક ઓછો ડી લખવાનો. સાતમું પદ હોય તો 6d લખ્યા, બરાબર. આને જો હું માઇનસ 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 કરી નાખીશ તો એ કપાઈ ગયા. ડીમાંથી 6 ગયા તો -5d, 6માંથી 26 ગયા તો -20. એટલે કે ડીની કિંમત મને 4 મળી ગઈ છે. આ ડીની કિંમત હું કોઈ પણ સમીકરણમાં મૂકીશ તો એ મળી જશે કે a + d બરાબર 6. આ સમીકરણ છે. ડીની કિંમત 4 મૂકીશ તો a + 4 બરાબર 6 એટલે કે એની કિંમત મને 2 મળી ગઈ. ચલો, એ મળી ગયા, ડી મળી ગયા. તો 10 પદોનો સરવાળો શોધવો કેટલો સરળ છે તમને બી ખબર જ છે કે Sn બરાબર n/2 2a + n - 1 × d. 10 પદ છે એટલે કે 10/2. એની કિંમત આપણે શોધી 2 એટલે કે 2 × 4 વત્તા n - 1, nની કિંમત 10 પદ છે એટલે કે 10 - 1 9 થઈ જશે અને ડી થઈ ગયા 4. 2 × 2 અહીંયા થઈ જશે 5 અને 9 ચોક 36, 36 અને 4 40 એટલે કે 5 ચોક 20, 200 જવાબ આવી જશે. સરવાળો કેટલો થશે શ્રેણીનો? એવી શ્રેણી જેનું બીજું પદ 6 છે અને સાતમું પદ 26 છે અને પ્રથમ 10 પદોનો સરવાળો એનો 200 થઈ જશે. ઓપ્શન એ તમારો જવાબ આવી જશે. તો આવો જ એક ત્રીજો પ્રશ્ન છે જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે સ્લાઇડ નંબર 96 પર. ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સરળ પ્રશ્ન છે, આપણે અત્યારે જોયો એવો જ. બધી વસ્તુ આપી દીધી છે, ખાલી સૂત્ર બીજું લાગશે. જો કોઈ એપી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર શ્રેણી સમજવાનું, બરાબર. જો કોઈ એપીનું પ્રથમ પદ 5 છે, tn 25 છે અને sn 300 છે તો nનું મૂલ્ય કેટલું હશે? Sn બરાબર n/2 a + tn. મેં તમને લખાયેલું છે આ બીજું સૂત્ર, બરાબર. કે જ્યારે છેલ્લું પદ આપેલું હોય, tn આપેલું હોય ત્યારે આ સૂત્ર વાપરી શકાય. અહીંયા આપણને કઈ વસ્તુ આપેલી છે ધ્યાનથી જોજો. Sn મને આપી દીધું છે 300. Sn એટલે કે સરવાળો મને આપી દીધો છે, સરવાળો છે 300. પ્રથમ પદ 5 છે અને છેલ્લું પદ અથવા nમું પદ એ છે 25. તો n મારે શોધવાના છે. બધી વસ્તુ હું સૂત્રમાં મૂકીને જવાબ લઈશ. Snની જગ્યાએ હું મૂકીશ 300 બરાબર. n તો મારે શોધવાના છે. પ્રથમ પદ એની જગ્યાએ મૂકીશું 5 વત્તા nમું પદ એટલે કે tnની જગ્યાએ મૂકીશું 25. ચલો, તો 300 × 2 બરાબર n × 30. આ 0 0 ગયા, 3 × 3, 3 × 10 = 30. તો 20 થઈ ગઈ nની કિંમત. એટલે કે શ્રેણીમાં કુલ 20 પદો હશે જેનું પ્રથમ પદ 5 છે, છેલ્લું પદ 25 હોય તો વચ્ચે 20 પદો હશે જેનો સરવાળો 300 થશે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ ગયો. બસ આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે મગજમાં. ના હોય તો ગમે ત્યાં લખી લેજો. tn 25 આપ્યો એનો મતલબ શું છે કે છેલ્લું પદ અથવા nમું પદ 25 આપેલું છે. ચલો, તો આ એક પ્રશ્ન છે એકદમ સરળ જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. આગળ આપણે પ્રશ્ન જોયેલો જ છે આનો. બીજો એક પ્રશ્ન જોઈએ. 3ના પ્રથમ 6 ગુણાંકનો સરવાળો કેટલો હશે? 3ના પ્રથમ 6 ગુણાંકોનો સરવાળો કેટલો હશે? તો આ તો કેવી વસ્તુ છે મિત્રો કે એકદમ સરળ બનાવી ગઈ. તમે એક્ઝામમાં પણ એકવાર ટ્રાય કરી શકો કે પહેલું 3 હશે, બીજું 6, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15 અને 3 છંગ 18. આનો તમે ફટાફટ સરવાળો કરીને જવાબ લાવી શકો, બરાબર. પણ હવે એવું કહી દે કે 60 ગુણાંકોનો સરવાળો કેટલો હશે? તો એ જ આપણે શીખવાનું છે કે જ્યારે મોટા હશે ત્યારે આપણે કેવી રીતે. આ તો 6 હતા તો આપણે ઇઝીલી કરી લઈએ, પણ 6ની બી એક મેથડ હોય છે. શ્રેણીની શરૂઆત કરો તમે તો ક્યાંથી થશે? 3, 6, 9 આવી રીતે શ્રેણી જશે, બરાબર. તો એમાં તમને પ્રથમ પદ મળી જશે. પ્રથમ પદ એ કેટલું થઈ જશે? 3. સામાન્ય તફાવત પણ મળી જશે શ્રેણીનો સામાન્ય તફાવત ડી તમને મળી જશે. ડી પણ 6, બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે કે 3 જ રહેશે. હવે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? તો 6 ગુણાંકોનો સરવાળો શોધવો હોય તો nની જગ્યાએ આપણે 6 મૂકવા પડે સૂત્રમાં. સૂત્ર તો એઝ ઇટ ઇઝ જે હતું એનું એ જ રહેશે. Sn બરાબર n/2 2a + n - 1 d. nની જગ્યાએ 6 મૂકું છું. એની જગ્યાએ આપણે લીધા છે 3 તો 3 દુ 6 થઈ જશે. એની જગ્યાએ 6 મૂકું તો 6 - 1 એટલે કે 5 અને ડી છે 3. આ 3 થઈ જશે. તો 3, 5 તરી 15, 15 અને 6 21, 21 તરી
63 મારો જવાબ આવી જશે. આ તો નાનું હતું તો તમે કહેશો કે આ તો એમને એમ પણ શોધી શકાય, પણ હવે હું તમને કહી દઉં, એક પ્રશ્ન આપું છું કે 3ના પ્રથમ 25 ગુણાંક. ઓકે, તો આ કેવી રીતે તમે શોધશો? તો 25 ગુણાંક માટે શું કરવાનું? પ્રથમ શ્રેણી તો આપણે બનાવવી જ પડશે. શ્રેણી કેવી બનશે? 3, 6, 9 આવી રીતે 25 પદ સુધી જવાની છે. તો પ્રથમ પદ થઈ જશે તમારું 3. સામાન્ય તફાવત કેટલો થઈ જશે? સામાન્ય તફાવત ડી પણ 3 થઈ જશે. બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 3 અને એન હવે અહીંયા 25 છે. તો સરવાળો કેટલો હશે? SN બરાબર, આ સૂત્રમાં બધું મૂકી દઉં, એનની જગ્યાએ મૂકું 25 તો 25 ભાગ્યા 2, એની જગ્યાએ હું 3 મૂકીશ તો 3 દુ 6, એની જગ્યાએ 25 છે તો 25 માઇનસ 1 એટલે કે 24 અને ડીની જગ્યાએ 3. 25 ભાગ્યા 2, 24 તારી 72, 72 અને 6 78, આ થઈ જશે 39. 39 ગુણ્યા 25 કરો એટલે જે જવાબ આવે એ 3ના પ્રથમ 25 ગુણાંકોનો જવાબ છે. તો જ્યારે પણ એક્ઝામમાં આવો પ્રશ્ન હશે તો એવું 6 કે 7નું નહીં પૂછ્યું હોય, તમને 10, 20, 15નું પૂછ્યું હશે. ચલો, 7ના પ્રથમ 5 ગુણાંકોનો સરવાળો કેટલો થશે એ તમારે જાતે શોધવાનું છે. હું તમને ખાલી હિન્ટ આપી દઉં કે સૌથી પહેલું સ્ટેપ શું છે? સ્ટેપ 1 છે કે શ્રેણી તો લખો, થોડી સ્ટાર્ટિંગ તો કરો. તો કેવી બનશે? 7, 14, 21 આવી રીતે બનવાની છે. બરાબર, એના પરથી આપણને પ્રથમ પદ મળી જશે. પ્રથમ પદ એ મળી જશે 7. સામાન્ય તફાવત પણ આમાં 7 જ રહેશે. અને કેટલા ગુણાંકોનો સરવાળો શોધવાનો છે? 5. તો એનની જગ્યાએ 5 લઈ લો. આ ત્રણેય વસ્તુ આ સૂત્રમાં મૂકી દો એટલે તમારો જવાબ રેડી. ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ એક સારો પ્રશ્ન છે. પ્રશ્નમાં કવિ એવું કહેવા માંગે છે કે 18, 16, 14 એવી રીતે શ્રેણી છે. તો આ શ્રેણીમાં હું કેટલા પદ લઉં, બરાબર, કે જેથી એ બધા પદોનો સરવાળો 0 થઈ જાય. એમ તો આપણે કરવા જઈએ તો ઘણો ઇઝી થઈ જાય, પણ આપણે પહેલાં ને સમજીએ. એક શ્રેણી છે 18, 16, 14 આવી રીતે ઓછી થતી જાય. જોઈ લો, આ ઘટતી શ્રેણી છે. બરાબર, તો આ એક ટાઈમ આવશે કે આ શ્રેણી 0 થશે. ઓકે, પછી શું થશે? -2, -4 આવી રીતે જશે. પછી -14, -16, -18 આવી રીતે. તો 0 ક્યારે થશે સરવાળો? જ્યારે 18, 18 કપાઈ ગયા, 16, 16 માઇનસ અને પ્લસવાળા કપાઈ ગયા, 14, 14 કપાઈ ગયા. તો એવી રીતે પહેલાં શ્રેણી 18થી 0 તરફ જશે અને પછી 0થી -18 સુધી જશે, ત્યારે સરવાળો 0 થશે. તો હવે આપણે પૂછ્યું એ છે આપણને કે આટલા જે પદ થયા, 18થી પહેલાં 0 ગઈ, 0થી -18 ગઈ, એ પદોની સંખ્યા કેટલી છે? બરાબર, આ સમજવાની વસ્તુ છે. બાકી તમે શ્રેણી તમને આપેલી છે 18, 16, 14 આવી રીતે. આના પરથી તમને પ્રથમ પદ ખબર પડી જાય. પ્રથમ પદ એ ખબર પડી જાય 18. ઓકે, સામાન્ય તફાવત પણ ખબર પડી જશે. સામાન્ય તફાવત જે ડી છે એ થઈ જશે તમારું બીજું પદ એટલે કે 16 માઇનસ પ્રથમ પદ એટલે કે 18. ખાસ ધ્યાન રાખવું, માઇનસ નિશાનીને અવગણના કરવી નહીં, -2 લખવાના. ડી કેટલું થઈ જશે? -2. અને સરવાળો 0 એટલે કે SNની કિંમત કેટલી થઈ ગઈ? 0. SN આપણને ખબર છે, N શોધવાના છે. પ્રથમ પદ 18 છે અને ડી પણ ખબર છે, તો N મળી જશે. સૂત્ર લખું છું, બધી કિંમત જે આપણે શોધી છે એ બધી મૂકતા જઈએ. SN થઈ જશે 0, N તો શોધવાનો જ છે. એની કિંમત 18 છે તો 18 દુ 36 વત્તા N-1 અને ડીની કિંમત થઈ જશે -2. ઓકે, હવે 0 અહીંયા 2 0 સાથે ગુણાશે તો 0 અને N 0 સાથે ભાગશે તો 0 થઈ જશે. તો 0 બરાબર આ અહીંયાથી હટી જશે. 36 વત્તા N-1 ગુણ્યા -2. 36 પેલી બાજુ જશે તો -36 થઈ જશે. -36 બરાબર N-1 -2. આ માઇનસ અને આ માઇનસ ગયા, 2 એકા 2, 18 દુ 36, N-1 બરાબર 18. તો Nની કિંમત કેટલી મળી ગઈ? 19 મળી ગઈ. એટલે કે 19 પદની શ્રેણી હશે. કેવી રીતે? આ 18 પદ છે, બરાબર, તો આ 9 પદ તો 0 આવવામાં જ લાગી જશે અને બીજા 9 પદ 0થી -18 થવામાં લાગી જશે અને આ જે એક પદ છે એ 0 હશે. એટલે કે 9 દુ 18 અને 1 19. આવી રીતે આ કામ કરે છે, પણ આપણા સૂત્ર પરથી શોધી શકાય. SN આપણને આપેલો હતો, N શોધવાનું છે, એ આપણે શ્રેણી પરથી શોધ્યો અને સામાન્ય તફાવત પણ શ્રેણી પરથી શોધ્યો. બીજો એક આવો પ્રશ્ન કરીએ કે 30, 27, 24 શ્રેણીમાંથી
કેટલા પદ લેવામાં આવે જેથી તેમનો સરવાળો શૂન્ય થાય? હવે સમજાયા વગર હું તમને કહું છું કે 30 છે, 27 છે, 24 છે, આવી રીતે શ્રેણી ચાલે છે. તો એનું પ્રથમ પદ કેટલું થઈ જશે? તમને ખબર છે કે પ્રથમ પદ એ થઈ જશે 30 અને જે સામાન્ય તફાવત છે ડી એ થઈ જશે 27 માઇનસ 30 એટલે કે -3. માઇનસની નિશાની ખાસ ધ્યાન રાખવું, બરાબર. અને સરવાળો શૂન્ય છે એટલે કે SN બરાબર આપણને 0 આપી દીધું છે. સૂત્ર લખું છું, SN બરાબર n/2 2a પ્લસ n-1 ડી. SNની કિંમત 0, n/2 શોધવાના, n શોધવાના તો n જ રાખું છું. એની કિંમત 30 છે તો 30 દૂને 60 થઈ જશે, n-1 અને ડી છે આપણા -3. n/2 તો ઉડી જ જશે કારણ કે પેલી બાજુ ગુણાકારમાં જશે તો 0 થઈ જશે. 0 બરાબર 60 વત્તા n-1 -3. 60 પેલી બાજુ આવશે તો આ થઈ જશે -60 બરાબર n+1 -3. માઇનસ માઇનસ ગયા, 3 એકા 3, 20 તરી 60. તો n+1ની n-1 છે. n-1ની કિંમત મળી ગઈ 20, તો મને nની કિંમત 21 મળી ગઈ છે. તમારો જવાબ ઓપ્શન ડી 21 આવી ગયો. ઓકે, ચલો. તો આ એક પ્રશ્ન જે છે તમારે જાતે કરવાનો છે, 105 નંબરની સ્લાઇડ ઉપર આપેલો છે. હવે થોડું આપણે આગળ વધીએ, થોડા અલગ જાતના, થોડા વિચિત્ર જાતના દાખલાઓ બી જોવાના ચાલુ કરીએ, જેમાં રેખીય સમીકરણ જેવું કંઈ લાગતું હોય, લોપ-વોપથી આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધી શકીએ એવી રીતે. એની પહેલાં આપણે એક થોડું આ નાનકડું જોઈ લઈએ. શ્રેણી 12b, 8b અને 4b, 12b, 8b અને 4b સમાંતર શ્રેણી છે. તો 18 પદોનો સરવાળો શોધો. ઇઝી ક્વેશ્ચન છે, ખાલી અહીંયા આંકડાઓની જગ્યાએ બી પણ આપી દીધું છે. શ્રેણી કઈ છે? 12b, 8b અને 4b. આના પરથી ખબર પડી જાય આપણને કે પ્રથમ પદ જે છે એ કેટલું થશે? 12b. સામાન્ય તફાવત ડી થઈ જશે. બીજું પદ એટલે કે 8b માઇનસ 12b એટલે કે -4b. માઇનસની અવગણના નહીં કરવાની આમાં, બરાબર. 18 પદોનો સરવાળો આપણને પૂછ્યો છે એટલે કે એનની કિંમત હું 18 મૂકી દઈશ તો મને જવાબ મળી જશે SN બરાબર n/2 2a પ્લસ n-1 ડી. SN શોધવાના છે. એનની કિંમત 18 છે, 18 પદ સુધીનું શું એટલે કે 18/2. એ છે 12b, એના 2 વડે ગુણીએ તો 24b 24b થઈ જશે. n 18 છે એટલે કે n-1 17 થઈ જશે અને ડીની કિંમત -4b. 18/2 એટલે કે 9. 24bમાંથી 17 ચોકને 68b માઇનસ કરીએ તો શું થઈ જશે? 9 ગુણ્યા 44b પણ માઇનસ. તો 44 ગુણ્યા 9 કેટલા થશે? 396b પણ આ માઇનસ રહેશે એટલે કે ઓપ્શન સી એ તમારો જવાબ છે. કંઈ હતું નહીં, ખાલી જે અહીંયા શબ્દ આંકડાઓ હતા આપણી પાસે પહેલાં, એની જગ્યાએ અહીંયા ABXY વાળા પદો હશે. તો આવા જ 20x, 15x અને 10x વાળા પદ છે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે 108 નંબરની સ્લાઇડ પર. અને આ 50y, 45y અને 40y વાળો પ્રશ્ન છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે 109 નંબરની સ્લાઇડ પર. ચલો આગળ વધીએ હવે સારા પ્રશ્નો તરફ. એક સમાંતર શ્રેણીમાં પાંચમું પદ 15 છે અને 10 પદોનો સરવાળો 120 છે. સમજો હવે, એક સમાંતર શ્રેણી છે, એમાં પાંચમું પદ 15 છે. હવે મિત્રો તમને ખબર છે કે પાંચમું પદ એટલે કે T5 બરાબર 15 હોવું, એનો મતલબ શું છે? પાંચમું પદ શું હોય? A વત્તા 4D હોય બરાબર 15 આપણને આપેલું છે. આ સમીકરણ 1 છે. અને 10 પદોનો સરવાળો 120 છે. તો SN બરાબર 10 પદ છે, 10/2. એની જગ્યાએ હું એ જ રાખું છું. એનની જગ્યાએ 10 હતા તો 9D થઈ જશે. આપણે એ અને ડીની ફોર્મમાં બધી વસ્તુ લાવી દેવાની છે. સરવાળો 120 આપેલો છે એટલે કે SNની જગ્યાએ 120 બરાબર 10/2 એટલે કે 5, 2a પ્લસ 9D લખી શકાય. 5 એકા 5 24 એટલે કે 2a વત્તા 9D બરાબર 24 આપણને આપેલા છે. સમીકરણ 2. હવે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે લોપની રીતે એ શોધી શકીએ, ડી શોધી શકીએ. કોઈ અમુક પદ શોધવું હોય તો એ પણ શોધી શકાય અને અમુક પદોનો સરવાળો શોધવો હોય તો અમુક પદોનો સરવાળો પણ શોધી શકાય. કેવી રીતે? પહેલાં તો એક સમીકરણ તમને અહીંયાથી મળી ગયું કે પાંચમું પદ 15 છે તો a પ્લસ 4D બરાબર 15 અને 10 પદોનો સરવાળો 120 છે. તો મેં એનની જગ્યાએ અહીંયા 10 લઈ લીધા
અને એસએન મને મળી ગયા 120 આપેલા જ છે બરાબર. તો એ અને ડીના ફોર્મમાં મને આ પણ સમીકરણ મળી ગયું છે. આને સોલ્વ કરીએ કે એ પ્લસ 4D બરાબર 15, 2A પ્લસ 9D બરાબર 24. હવે મને ખબર છે કે એક વસ્તુ હટાવવા માટે સહગુણક સરખા કરવા પડશે. તો અહીંયા 2 છે તો આને 2 વડે ગુણી નાખું આખા સમીકરણને. તો આ થઈ જશે 2A, આ થઈ જશે 8D અને આ થઈ જશે 30 અને પછી માઇનસ કરી નાખું. તો 2Aમાંથી 2A કપાઈ જશે, 8D માઇનસ 9D એટલે કે માઇનસ ડી અને 30 માઇનસ 24 એટલે કે 6. તો ડીની કિંમત કેટલી મળી ગઈ છે મને? ડીની કિંમત મને -6 મળી ગઈ છે. ઓકે. અને આ જ ડીની કિંમત હું સરળ ઇક્વેશનમાં મૂકીશ 1 અને 2માંથી. તો મને એક વધારે સરળ લાગે છે. તો a પ્લસ 4D બરાબર 15, a પ્લસ 4 ડીની જગ્યાએ -6 મૂકીશ બરાબર 15, a -24 બરાબર 15. તો મને એની કિંમત કેટલી મળી ગઈ? 24 અને 15 એટલે કે 39 મળી ગઈ. પ્રથમ પદ કેટલું હશે એનું? પ્રથમ પદ 39 હશે. સામાન્ય તફાવત -6 હશે. હવે મને એવું પૂછી નાખે કે 20મું પદ કેટલું હશે? તો T20 શોધવાનો છે એટલે કે a પ્લસ 19D મારે શોધવાનું. એની કિંમત 39 મૂકીશ, ડીની કિંમત -6 મૂકીશ, મને મળી જશે. અથવા મને એવું પૂછી નાખે કે 30 પદોનો સરવાળો કેટલો થશે? ઓકે. તો એસએનમાં શું કરીશું? એનની જગ્યાએ 30 મૂકીશ, એની જગ્યાએ આપણે શોધ્યા 39 અને ડીની જગ્યાએ -6 મૂકીને સૂત્રમાં મૂકીશ અને બધી વસ્તુ શોધી શકીશ. એટલે મને એ અને ડી મળી જાય આના પરથી. ઓકે. તો જ્યારે પણ આ એમ તો મને ટફ ક્વેશ્ચનમાં માનું છું બરાબર. કેમ? કારણ કે આ તમારો સમય વેસ્ટ કરી નાખે. પહેલાં તો તમારે T5થી એક સમીકરણ આ ઇઝીલી મળી જાય. ચલો એ બરાબર છે. પણ આ જે બીજું સમીકરણ છે એ થોડું અઘરું પડી જાય કે 10 પદોનો સરવાળો 120 છે એટલે કે SN બરાબર n/2, 2A વત્તા n-1D બધી વસ્તુ મૂકવાની. પછી સમીકરણ બીજું શોધ્યું બરાબર. હવે આ બીજું સમીકરણ શોધીને બી ઝપ નથી. હજુ આપણે લોપની રીત કરીને પહેલાં ડી શોધવો પડશે. સહગુણક સરખા કરીને નિશાની માઇનસ કરીને પહેલાં ડી શોધ્યો અને પછી એ ડીને અથવા તો 2માં અથવા તો સમીકરણ 1માં મૂકીએ, જે સરળ હોય એમાં મૂકીને આપણે એ શોધી લીધો. તો અહીંયા તો આપણે ડાયરેક્ટ પ્રથમ પદ જ કીધું હતું એટલે કે એ મળી ગયો 39. બાકી ગમે તે આગળ પણ પૂછી શકે કે 20મું પદ શોધો તો આપણે a પ્લસ 19D, 25મું પદ શોધો તો T25 શોધવા પડશે એટલે કે a વત્તા 24D આપણે શોધવા પડશે. એની આગળ પણ પૂછી શકે કે 20 પદોનો સરવાળો પૂછો, 11 પદોનો સરવાળો પૂછો, ગમે તે પૂછી શકે. ચલો તો આગળ વધીએ. બીજો આવો જ પ્રશ્ન જોઈએ. એક કરું છું પછી તમારે જાતે કરવાનો હશે એક પ્રેક્ટિસમાં. એક સમાંતર શ્રેણીમાં 7મું પદ 21 છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે 7મું પદ 21 છે એટલે કે a પ્લસ 6D કેટલા છે? 21. આ મારું સમીકરણ 1 થઈ ગયું. પછી પ્રથમ 12 પદોનો સરવાળો 180 છે. પ્રથમ 12 પદોનો સરવાળો એટલે કે SN બરાબર 12/2, 2A વત્તા 11D. આ થયું ને? એનની જગ્યાએ 12 મૂક્યા તો અહીંયા n-1ની જગ્યાએ 11 થઈ ગયું. એ કેટલો છે? 180. તો 180 બરાબર આ થઈ જશે 6, 2A પ્લસ 11D. તો 2A પ્લસ 11D બરાબર 30. આ મારું સમીકરણ 2 થઈ ગયું. સમીકરણ 1, સમીકરણ 2. હવે મારે શું કરવાનું છે? આ બંનેને એકબીજા નીચે રાખું. a વત્તા 6D બરાબર 21 અને 2A પ્લસ 11D બરાબર 30. સીધું સીધું મને ખબર છે કે એ મારે હટાવવા પડશે એટલે કે આને 2 વડે ગુણીશ તો આ શું થઈ જશે? 2A, આ થઈ જશે 12D અને આ થઈ જશે 42 અને પછી આને માઇનસ કરી નાખીએ તો 2A ગયા, 12Dમાંથી 11D જાય તો 1D બરાબર 42માંથી 30 ગયા તો સીધા 12 વધી ગયા. તો મને ડી કેટલા મળી ગયા? ડી મળી ગયા છે મારા 12. હવે આ ડીની કિંમત હું અથવા તો સમીકરણ 2માં મૂકી શકું અથવા તો સમીકરણ 1માં મૂકી શકું. પણ હું 1માં મૂકીશ કારણ કે મને સહેલું દેખાય છે. તો a પ્લસ 6D બરાબર 21 છે. a પ્લસ 12 × 72 બરાબર 21. તો મને પ્રથમ પદ કેટલું મળી ગયું છે? -51. આ મારો જવાબ થઈ ગયો. -51 ઓપ્શન એ મારો જવાબ થઈ ગયો. પ્રથમ પદ થશે શ્રેણીનું -51 અને સામાન્ય તફાવત થશે 12. આની આગળ જો વધવું હોય એવું મને પૂછી નાખે કે શ્રેણીનું 15મું પદ કયું હશે? તો મને ખબર છે કે T15 એટલે કે થાય a વત્તા 14D. એ થઈ જશે -51 પ્લસ 14Dની જગ્યાએ હું 12 મૂકી દઈશ.
તો -51 વત્તા 168 જે જવાબ આવે એ મારું 15મું પદ થઈ જશે. એટલે કે 117 થઈ જશે 15મું પદ. અથવા તો સરવાળો બી પૂછી શકે કે 10 પદોનો સરવાળો કેટલો થશે. તો ગમે તે પૂછ્યું હોય તમને એક વખત એ અને ડી મળી ગયા તો તમે બધી લડાઈઓ લડી શકો. બરાબર. તો આ જ મિત્રો પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. એક આવો પ્રેક્ટિસનો 113 નંબરની સ્લાઇડ પર છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ક્વેશ્ચન કહીશું આને. બરાબર. કેવી રીતે? આને પહેલાં તો સમજીએ કે ક્વેશ્ચન શું છે. એક સમાંતર શ્રેણી છે, એના પ્રથમ 7 પદોનો સરવાળો 182 છે. એટલે કે આ 7 પદ હતા એના, ગમે તે હોય, આપણને ખબર નથી. આ બધાનો મેં સરવાળો કર્યો તો 182 મળ્યા. અને આવતા 7 પદોનો સરવાળો 476 છે. ઓકે. એટલે કે આના પછી જે 7 પદ હતા એનો સરવાળો મેં કર્યો તો સરવાળો કરીને કેટલું લાવ્યો હું? 476. તો આને સોલ્વ કરવામાં એક વસ્તુ શું છે મિત્રો, કે આપણે એક વસ્તુ સમજવી પડશે કે જો આ 7 પદોનો સરવાળો 182 છે, બરાબર, આ 7 પદોનો સરવાળો 476 છે, તો 14 પદોનો સરવાળો કેટલો થઈ જશે? તો કે પહેલા 7 અને બીજા 7 એટલે કે 182 વત્તા 476 એટલે કે 658 થઈ જશે. આ તમને ખબર પડવી જોઈએ કે પહેલા 7 પદોનો સરવાળો 182 હતો, છેલ્લા 7 પદોનો સરવાળો 476 છે, તો 14 પદોનો સરવાળો 182 અને 476 એટલે કે 458 થઈ જશે. હવે આને સોલ્વ કેવી રીતે કરીશું? તો એ જ સમીકરણથી લોપની રીતે જ આપણે આને કરવાનું છે. આને આપણે અલગ અલગ બે કેસમાં કરવા પડશે. પહેલાની વાત કરીએ કે પ્રથમ 7 પદોનો સરવાળો, અહીંયા લખું છું, પ્રથમ 7 પદોનો સરવાળો 182 છે. આનો મતલબ શું આપેલું છે? SN આપણને આપેલું છે 182 અને પદની સંખ્યા છે 7. તો બધી વસ્તુ મૂકું તો 182 બરાબર 7/2 2a વત્તા n-1 એટલે કે 6d. જોઈ લો, આ બધી વસ્તુ અહીંયા જ મૂકી છે. SNની જગ્યાએ મેં 182 મૂક્યા, n/2 એટલે કે 7/2, એને એ જ રાખ્યા, ડીને ડી જ રાખ્યા, તો 2a વત્તા n-1 એટલે કે 7 - 1 એટલે કે 6d. બરાબર. 7 × 7 7 × 2 = 14, 6 × 42, તો 26 બરાબર, આ બેને અહીંયા ભાગી દઉં તો 2a/2 એટલે કે a વત્તા 6d/2 એટલે કે 3d. તો મને સમીકરણ 1 મળ્યું, a વત્તા 3d બરાબર 26. આ મારું પહેલું સમીકરણ છે. ઓકે. પછી બીજું સમીકરણ, પ્રથમ 14 પદોનો સરવાળો. પ્રથમ 14 પદોનો સરવાળો કેટલો છે? તો તમે 476 ના કહેતા, કારણ કે પહેલા 7નો 182 છે, બીજા 7નો 476 છે, તો પ્રથમ 14 પદોનો સરવાળો 182 વત્તા 476 એટલે કે 658 થઈ જશે. તો આ SN મને મળી ગયા છે 658 અને પદ કેટલા છે હવે? 14. ઓકે. તો આ જ વસ્તુ સૂત્રમાં મૂકીશ. SN એટલે કે 658 બરાબર n/2 એટલે કે 14/2, 2a વત્તા n-1 એટલે કે 13d. આ થઈ જશે 7. 7 થી ચાલશે તો 9 × 7 = 63, 2 વધ્યા 7 × 4 = 28. બીજું સમીકરણ મળી ગયું, 2a વત્તા 13d બરાબર 94. આ મને સમીકરણ 2 મળ્યું છે. ઓકે. હવે આ બે સમીકરણને લોપની રીતે ઉકેલ કરીએ તો જવાબ આપણો આવી જશે. જોઈ લો તમે, અઘરો પ્રશ્ન છે, 2 વખત સૂત્ર લગાવ્યું અને એના પછી પણ આપણે લોપની રીત તો લગાવવી પડશે કે 2a વત્તા 3d બરાબર 94 અને a વત્તા આ 13d છે, a વત્તા 3d બરાબર 26. નીચેના સમીકરણને 2 વડે ગુણીને માઇનસ કરી નાખું તો આ 2a થઈ જશે, આ 6d થઈ જશે અને આ 26 દુ 52 થઈ જશે અને માઇનસ 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 2a 2a ગયા, 13માંથી 6 ગયા તો 7d બરાબર 94માંથી 52 ગયા તો આ થઈ જશે 2 અને આ 4, 7d બરાબર 42, તો d બરાબર મને 6 મળી ગયા. હવે d બરાબર 6 મળે, અથવા તો હું સમીકરણ 2માં મૂકું અથવા તો સમીકરણ 1માં મૂકું. 1 મને વધારે સહેલું દેખાય છે એટલે કે a + 3d બરાબર 26. ડીની જગ્યાએ 6 મૂકું તો a + 18 બરાબર 26. તો પ્રથમ પદ મને કેટલું મળી ગયું છે? 26 - 18 એટલે કે 8. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. આમાં કોન્સેપ્ટ એ જ હતો કે જો પહેલા 7 પદોનો સરવાળો 182 છે અને છેલ્લા 7 પદોનો સરવાળો 476 છે, તો 14 પદોનો સરવાળો 658 થઈ જશે. તો પહેલા 7નું પહેલાં સૂત્ર લગાવો અને પછી પહેલાં 14નું બધાનું લગાવી દો.
એટલે કે તમને 2 સમીકરણ મળશે અને 2 સમીકરણ પરથી તમે લોપની રીતે ડી અને એ શોધી શકશો. બરાબર. તો આવો જ બીજો પ્રશ્ન જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે એ આ છે 116 નંબરની સ્લાઇડ ઉપર સેમ પ્રશ્ન છે, આપણે ખાલી રકમ ચેન્જ કરી છે. તો મિત્રો અહીંયા આપણે સમાંતર શ્રેણીના જે સરવાળાના પ્રશ્નો હોય છે એ મોસ્ટલી આપણે કરી નાખ્યા. મોસ્ટલી એટલે કે એક્ઝામમાં તમારે જેટલું વધુ કોસ્ટ બેનિફિટ હશે એ આપણે વધારે પ્રશ્નો કરી નાખ્યા છે. એમ તો સમાંતર શ્રેણીના જો સરવાળા પ્રશ્નો જોવા જઈએ તો આખો 4 થી 5 કલાકના થાય બધી જ જાતના જોવા હોય તો. પણ આ કેવા આપણે પ્રશ્નો કર્યા આજે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર. અને જે આના અઘરા પ્રશ્નો છે, જે દ્વિઘાત સમીકરણ એ બધા પ્રશ્નો છે, આપણે એ જે ટફ ક્વેશ્ચનની શ્રેણી લાવવાના છીએ યુટ્યુબ પર એમાં એડ કરી દઈશું. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમગુણોત્તર શ્રેણી કરવાનું છે. અને એની પહેલાં જે સમાંતર શ્રેણીમાં સરવાળાની શ્રેણી હોય છે, જેમ કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, ઘનનો સરવાળો, એકી સંખ્યાઓનો સરવાળો, બેકી સંખ્યાનો સરવાળો, આ સરવાળો, તે સરવાળો, એ એક વિડીયો આપણે નાનકડો બનાવવાનો છે. એના પછી આપણે સમગુણોત્તર શ્રેણી સ્ટાર્ટ કરી દઈશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.